તો ખાંડના ભાવ વધારાએ સૌ કોઈને ચિંતામાં મૂકી દીધા છે, જેને કારણે સામાન્ય માનવીનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। ત્યારે ખાંડના આ ભાવ વધારાને લઈ કેવો છે બજારનો માહોલ, જોઈએ અમારા અહેવાલમાં। ખાંડના સતત વધી રહેલા ભાવે તમામ વર્ગની ચિંતા વધારી દીધી છે। અચાનક થયેલા ભાવ વધારાની સીધી અસર નાના વેપારીઓની ગરાગી પર પડી છે। હોલસેલ વેપારીઓનું કહેવું છે કે ભાવ વધવાને કારણે હવે નાના વેપારીઓ જરૂરિયાત પૂરતી જ ખાંડની ખરીદી કરી રહ્યા છે। ભાવ અસરને વધારાની અસર છે, મિલમાંથી ચાલી છે, મિલમાંથી ભાવ વધ્યા છે એટલે નીચે ભાવ વધી આવ્યા છે। કોઈનું મેન્યુપ્યુલેશન નથી એમાં, અને ગવર્મેન્ટ ટાઈમ ટુ ટાઈમ બધા પર કંટ્રોલ લાવી રહી છે। ઓલરેડી કંટ્રોલ લાવી બી દીધો છે। આજકાલમાં મિટિંગો ચાલુ છે, ગવર્મેન્ટ રેટ ફિક્સ કરી રહી છે। ભાવ વધારા પછી ડિમાન્ડ જરૂરિયાત પૂરતી વધી છે, પણ હવે એવું લાગી રહ્યું છે છેલ્લા 2-3 દિવસથી જે ગવર્મેન્ટ સ્ટેપ્સ લઈ રહી છે એને લીધે કસ્ટમર્સને પણ એવું લાગે છે કે હવે ભાવ ઘટાડો ધીમે ધીમે આવી જશે। તો એને લીધે હવે થોડુંક જે વચ્ચે લાસ્ટ વીકમાં હતું એના કરતાં હવે રીડ્યુસ। એક તરફ પુરવઠો યથાવત છે તો બીજી તરફ સતત વધતા ભાવે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના ઘરનું બજેટ વેરવિખેર કરી નાખ્યું છે। ખાસ કરીને ગુજરાતીઓના રસોડામાં ખાંડના ભાવે સીધો માર માર્યો છે। ગૃહિણીઓ હવે ચામાં ખાંડ નાખતા પહેલા 2 વાર વિચારવા મજબૂર બની છે। હું મેરિડ છું, તો મતલબ મારે ભાઈના ઘરે જવું છે। આ તહેવાર માટે હું બહુ એક્સાઇટમેન્ટ હોઉં। હવે ભાવ વધારાના લીધે મારે ત્યાં આગળ મતલબ મીઠાઈ લઈ જવી છે, હું કિલો લઈ જાઉં એના કરતાં મારે 500નું બજેટ આવી ગયું છે, એટલે ભાવ વધારો તો બહુ જ મોંઘો પડે છે। હા, મીઠાઈ પર અસર પડે છે, બધી સ્વીટ મોંઘી થઈ ગઈ છે, બરાબર। પણ તોય જે લેવું હોય તેના બદલે બીજું લઈ લઈએ। હું તો મારે રબડી લેવાની લીધી જ છે મેં તો, બરાબર। રક્ષાબંધનનો તહેવાર આવે હજુ લેવાનું બાકી છે। એ તો ખાંડના ભાવ વધારાની આંચકી હવે સીધી મીઠાઈ બજારમાં પણ અનુભવાઈ રહી છે। મીઠાઈ બનાવવામાં ખાંડનો સૌથી વધુ વપરાશ થતો હોવાથી વેપારીઓનો ઉત્પાદન ખર્ચ વધી ગયો છે। હાલમાં તો ગ્રાહકો પર બોજ ન પડે તે માટે મીઠાઈના ભાવમાં મર્યાદિત વધારો કરાયો છે, પરંતુ ટૂંક જ સમયમાં જ તહેવારો આવી રહ્યા છે, ત્યારે તહેવારોમાં મીઠાઈના ભાવ પણ વધી શકે છે। ખાંડની અસર અત્યારે જેમ કે લાસ્ટ સ્ટોક જે આવેલો છે એમાં ઓછામાં ઓછું 20 થી 25 રૂપિયા કિલો પાછળ ભાવ વધાર્યો છે, અને જોડે જોડે ખાંડના લઈને ડ્રાયફ્રૂટના પણ ભાવ વધ્યા છે। એ બાબતે ઘણા બધા વેપારીઓએ વિચારી રહ્યું છે કે ભાઈ ભાવ વધારો કરવો પડશે, પણ હજી સુધી ખેતેશક રૂપે તો નથી વધાર્યો। પણ જેમ જેમ આવી જ રીતે જો ભાવ વધશે તો 2 થી 5% ભાવ વધારો કરવામાં આવશે। દરેક વસ્તુની અંદર ખાંડની જરૂર પડે છે અમારા ગુજરાતીઓને। અમારું ભોજન ગણો, અમારું અમૃત ગણો, જે ગણો એ ખાંડ જ છે, અને એક ખાંડના ભાવ બાકી હતા એ પણ હવે સરકારે વધારી દીધા છે, તો અમારે ગૃહિણીઓએ કરવું શું? ખાંડના ભાવ સતત વધી રહ્યા છે, તેની સીધી અસર ગુજરાતીઓના રસોડા પર થઈ છે, કારણ કે ગુજરાતીઓની સવાર જ ચાથી થતી હોય છે, અને ચા બનાવવા માટે સૌથી અગત્યની વસ્તુ છે એ ખાંડ છે। અને ખાંડના ભાવ જે રીતે સતત વધી રહ્યા છે તેને કારણે ગૃહિણીઓના બજેટ પર તો અસર થઈ જ છે, સાથે સાથે રસોડામાં બનતી ચા પણ હવે લાગે છે ગૃહિણીઓને ફીકી લાગશે। આપ ગૃહિણી છે, એમની સાથે વાત કરીશું। ચા ફીકી લાગશે એવું લાગે છે જે રીતે ભાવ વધી રહ્યા છે ખાંડના? હા, કેમ નહીં, કારણ કે જે પ્રમાણે ખાંડના ભાવ વધી રહ્યા છે એ પ્રમાણે મારે ખાંડમાં બહુ કટોકટી લાવવી પડશે। જે હું કદાચ 2 કે 3 સ્પૂન સુગર યુઝ કરતી હતી, હવે મારે એવું લાગે છે કે થોડુંક ઓછું કરીને પોતે એવું વિચાર લેવું પડશે કે મને ડાયાબિટીસ છે ને મારે મોડી ખાંડ ખાવાની છે। કેટલી વખત ગુજરાતીઓને ત્યાં, આપણે ત્યાં તો ઘણી બધી વખત બનતી હોય, તમારે ત્યાં કેટલી વખત બને છે ચા, અને હવે કેટલી વખત બનાવવી પડશે? મારે ત્યાં સવાર પડે ત્યાંથી લઈને 11 વાગ્યા સુધી, નહીં તો 10 થી 12 કપ આરામથી ચા બની જાય છે, કારણ કે ઘરમાં વડીલ
છે એ લોકોને વાડી ઘડે ચા જોઈતી હોય છે, પણ એવું લાગે છે કે મારે એમને પણ કહેવું પડશે કે તમારી જે આ વર્ષો જૂની આદત છે એને થોડી સુધારો, કારણ કે હવે ઘરમાં થોડી કટોકટી લાવવી જરૂરી છે. ઓલરેડી બહુ મોંઘવારી છે. હા, ઓલરેડી બહુ મોંઘવારી છે, કારણ કે શાકભાજીના ભાવ પણ એટલા વધી રહ્યા છે. તેલ બી મેઇન વસ્તુ છે આપણી, તો તેલમાં પણ બધે જ ડબ્બા છે કે સિંગ તેલ ગણો, કપાસા ગણો, બધામાં ભાવ વધી રહ્યા છે. અને છેલ્લે એક ખાંડ બાકી હતી, તો ખાંડમાં પણ ભાવ હવે વધી ગયા છે, તો તકલીફ પડવાની તો છે જ. તો છેલ્લે ખાંડના લીધે ગૃહિણીઓ છે તેનું બજેટ ખોરવાઈ ગયું છે, કારણ કે ખાંડ એક એવી વસ્તુ છે જે ગુજરાતી ચાથી લઈને દરેક જે એમની વાનગી છે તેમાં વાપરતો હોય છે. અને હવે જ્યારે ખાંડના ભાવ વધ્યા છે ત્યારે ગૃહિણીઓનું કહેવું છે કે હવે ચા પર પણ કાપ મૂકવો પડશે. કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા.